નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન નવનિયુક્ત એફઆરસી કમિટીની શુભેચ્છા મુલાકાત લીધી। આજરોજ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન નવનિયુક્ત એફઆરસી કમિટીની શુભેચ્છા મુલાકાત લીધી। વડોદરાના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવી સંસ્થા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન નવનિયુક્ત એફઆરસી કમિટીની શુભેચ્છા મુલાકાત કરીને એફઆરસી બાબતે મુક્ત ચર્ચાઓ કરવામાં આવી। આ પ્રસંગે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લી તેમજ સંસ્થાના પદાધિકારીઓ તેમજ સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને એફઆરસી કમિટીના નવનિયુક્ત કમિટી મેમ્બરને ગુલાબના ફૂલ આપી તેમનું અભિવાદન કર્યું હતું। ત્યારે કમિટી દ્વારા પણ વાલીઓના તેમજ શાળા સંચાલકોના હિતમાં તથા કાયદા વ્યવસ્થાને સાથે રાખી પોતાની કામગીરી નિષ્પક્ષ રીતે કરશે એવી રીતનું આશ્વાસન આપવામાં આવ્યું। આજે એક ખાલી શુભેચ્છા મુલાકાત હતી અને તેમ છતાં એફઆરસી ચેરમેન અને અન્ય સભ્યોને અમે એમના ધ્યાનમાં અમે બે ત્રણ મુદ્દા લાવ્યા જે સ્કૂલવાળા એકાઉન્ટ્સની અંદર જે પ્રોબ્લેમ કરીને એમના તરફેણમાં ઓર્ડર લઈ જાય છે એ મુદ્દા ઉપર એફઆરસી ચેરમેન અને કમિટીના ધ્યાન દોરાયું। અને વડોદરાની અંદર કોન્સેપ્ટ સ્કૂલ એટલે સ્કૂલની અંદર ફીસ ભરવાનું અને ઉપરથી પ્રાઇવેટ ટ્યુશન ફીસ ભરવાનું, દિવસમાં હાજરી સ્કૂલમાં ભરતા નથી અને સ્કૂલ ટાઈમિંગમાં ટ્યુશન સેન્ટરોમાં જઈને હાજરી ભરે છે। એટલે પેરેન્ટ્સના રિચ પેરેન્ટ્સ માટે એ ફેસિલિટેટેડ છે અને બાકી પેરેન્ટ્સ માટે એ નુકસાનકારક છે। એ મુદ્દા બી એફઆરસી કમિટી સમક્ષ અમે લાવ્યા। અને ફીસ ખાસ કરીને જે ગુજરાત સરકાર જે તે વખતે 2017માં કાનૂન કાયદા લાવવાની અંદર જે મકસદ હતી એ મકસદ પૂરા પાડવામાં અને વાલીઓને મદદરૂપ થાય આ એકદમ લાખ રૂપિયાની ઉપર ફીસ ઓફિશિયલી થઈ રહ્યા છે એની અંદર કાબુ લગાવવામાં, એની અંદર એક વાલીઓને રાહત મળે એવી રીતે પૂરા ચકાસણી કરીને સીએ મેમ્બર છે, સીએના પૂરા લાભ લઈને એ એકાઉન્ટ્સ બરાબર સ્ટડી કરીને વાલીઓના હિતમાં અને એકદમ વ્યાજબી પ્રોફિટેરિંગના કોઈ સંજોગ કોઈ સ્કૂલવાળાને ના મળે, કોઈ ફાયદા ના થાય એવી રીતે ઓર્ડર કરવાનો અમે વિનંતી કર્યું। અને અમે પૂરા એવું લાગી રહ્યા છે કે આ વખતે એફઆરસી કમિટી તરફથી વાલીઓના તરફેણમાં અને જે ન્યાયના હિતમાં ઓર્ડર કરશે। પણ સાથે સાથે તમને તો ખબર જ છે જેટલા બી પબ્લિક ફિગરો વડોદરાની અંદર આવ્યા છે, એમએલએ આજના એમએલએ કે પૂર્વ મેયર કેરુભાઈ રોકડિયા બી આવતા જ પહેલાં વાલીઓના તરફેણમાં કામ કર્યું, પછી પ્રેસ કોન્ફરન્સની અંદર એના પબ્લિસિટી કર્યું, પાછળથી વાલીઓ માટે કંઈ કરવાના નથી આવ્યા અને મોટા હોદ્દામાં પહોંચી ગયા। એવી રીતે પબ્લિક ફિગરો આની અંદર આવ્યા પછી વાલીઓના કામ કરે એવી અમે આશા બી અમે પ્રગટ કરી। કમિટી પર કેટલો વિશ્વાસ છે? આ તો એક શરૂઆત છે અને અમે પૂરતું ટાઈમ આપવો જોઈએ, પણ આટલા વર્ષના અનુભવ એક સામાજિક કાર્યકર્તા તરીકે મારા અનુભવ છે એના ઉપરથી મને લાગે છે કે આની અંદર કદાચ જે સરકારમાંથી બી ગાઈડલાઈન આપવામાં આવ્યા હશે એટલે વાલીઓના તરફેણમાં કામ કરશે એવું હું આશા રાખું છું। ના થાય તો પછી 4 મહિના પછી અમે છે જ અને જે કંઈ લડત આપવાનું રહેશે એ અમે ચાલુ રાખીશું। અત્યારે પૂરા સ્ટડી કરીને હિયરિંગ ચાલી રહ્યા છે અને જે કંઈ ડિક્લેર છે એની અંદર એ બેસ્ટ છે એટલે એ પૂરાપૂરું સ્ટડી કરીને ન્યાયના હિતમાં અને વાલીઓના હિતમાં ઓર્ડર કરીશું। હા, અને જે કંઈ અમારે તકલીફ છે એ કમ્પ્લેન તરીકે નહીં પણ મેમોરેન્ડમના રૂપે લખિતમાં આપવા માટે સાહેબે સજેસ્ટ બી કર્યું। આજે જ વાલી મંડળ સાથે શુભેચ્છા મુલાકાત થઈ છે અને પિલ્લા સાહેબ સાથે એમના મિત્રો સાથે ડિસ્કશન કર્યું અને જે એફઆરસીના કાયદા પ્રમાણે અમારું જે કાર્ય ચાલી રહ્યું છે એ અમારી જવાબદારી સારી રીતે નિભાવીશું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શાળા સંચાલકોને ન્યાય મળે એ રીતે એફઆરસીના કાયદામાં રહીને અમે અમારું કાર્ય કરશું। એમના જેવા પ્રશ્નો લેખિતમાં આવશે એ પ્રમાણે અમે અમારી રીતે સોલ્યુશન કરશું। કાયદામાં રહી અને કાયદો જે કહેશે એ પ્રમાણે કાર્ય થશે। ડેફિનેટલી અમારી જે જવાબદારી છે, અમને જે જવાબદારી આપવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા, અમે કાયદામાં રહીને વાલીઓને પણ જે રીતે મદદરૂપ થઈ શકે એ રીતે મદદરૂપ થઈશું અને શાળા સંચાલકોને જે પ્રશ્ન છે એમના પણ સાંભળીશું અને વાલીઓના પણ સાંભળીશું।